નમસ્કાર ગુજરાત, ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલમાં। આજે તારીખ થઈ છે 26 જુલાઈ અને વાર થયો છે શનિવાર। આજના તાજા હવામાન સમાચાર જાણીએ તો ફરી એકવાર થઈ જજો સાવધાન, કારણ કે જે મેગા રાઉન્ડની આપણે વાત કરી રહ્યા હતા તે મેગા રાઉન્ડનો આજે છે પહેલો દિવસ અને આજના દિવસે કયા વિસ્તારોમાં પડશે અતિ ભારે વરસાદો તેમજ આગામી 2 દિવસમાં તો ગુજરાતમાં જળ બંબાકાર પૂરની સ્થિતિ જેવા વરસાદો નોંધાઈ શકે છે। તો હવે જોઈએ સેટેલાઇટ પિક્ચરો દ્વારા કે વરસાદની લાઈવ સિસ્ટમ અત્યારે ક્યાં પહોંચી છે। તો દર્શક મિત્રો, તમે આ જોઈ શકો છો, હું તમને લાઈવ સિસ્ટમની માહિતી આપી રહ્યો છું। તો આ સિસ્ટમની તીવ્રતા જે કાલના દિવસે જે ડિપ્રેશન હતી અને અપર સર્ક્યુલેશનમાં હતી તે આજે ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે અને આ સિસ્ટમ પહોંચી ગઈ છે ઓડિશા અને મધ્યપ્રદેશના સીમાવર્તી ક્ષેત્રોમાં અને ધીરે ધીરે નહીં તો પરંતુ વેગમાન ગતિએ આ સિસ્ટમ ગુજરાતના વિસ્તારો તેમજ રાજસ્થાનના વિસ્તારો તરફ આગળ વધી રહી છે અને આ સિસ્ટમની અત્યારે લાઈવ માહિતી આપણે મેળવીએ તો આ સિસ્ટમની લાઈવ માહિતી આપણે મેળવીએ તો તમે આ જોઈ શકો છો, આ સિસ્ટમની લાઈવ માહિતી છે। તમે જોઈ શકો છો આ સિસ્ટમની પહોળાઈ અને વિસ્તારોમાં કેટલો ઘણો વધારો થઈ ગયો છે અને આ સિસ્ટમમાંથી જુદી જુદી બીજી પણ સિસ્ટમો બની છે। હું તમને બતાવી રહ્યો છું, નાની નાની સિસ્ટમ બની રહી છે। આ જોઈ શકો છો, આ એક નવી અને બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ આવી હતી તે સિસ્ટમનો આ ભાગ જોઈ શકો છો। આ એક સિસ્ટમ બની છે। ત્યારબાદ હું તમને બતાવી રહ્યો છું, જોઈ શકો છો મહારાષ્ટ્રના વિસ્તારોમાં એક આ નવી સિસ્ટમ બની છે તેમજ આ સિસ્ટમના ભાગરૂપે જ આ જોઈ શકો છો ઉત્તર પ્રદેશ સાઈડના વિસ્તારોમાં પણ આ સિસ્ટમનો એક ભાગ પહોંચ્યો છે અને એક તો આ મોટી ભયંકર સિસ્ટમ જે ડિપ્રેશનના સ્વરૂપમાં અત્યારે છે। આ 4 સિસ્ટમોના કારણે સમગ્ર ભારતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને આ સિસ્ટમની આપણે વધુમાં વાત કરીએ તો આ સિસ્ટમ અત્યારે ઓડિશાથી મધ્યપ્રદેશ લાગુના વિસ્તારોમાં ફેલાયેલી છે અને ટૂંક જ સમયમાં એટલે કે આજે રાત્રિના સમય સુધીમાં આ સિસ્ટમ ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં આવી પહોંચશે અને જોઈ શકો છો 4 દિવસ અતિ ભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી ગઈ છે। હવામાન વિભાગે કરી છે। ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો, જેમાં વલસાડના કપડવંજમાં જોઈ શકો છો કપરાડામાં 6 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। આગામી દિવસોમાં 26 જિલ્લાઓમાં યલો અને ઓરેન્જ એલર્ટો આપી દેવામાં આવ્યા છે। ખાસ કરીને દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં 27 જુલાઈ અતિ ભારે વરસાદની શક્યતાઓ દર્શાઈ રહી છે। તેમજ જોઈ શકો છો કાલના દિવસે તમે જોઈ શકો છો દ્વારકાના જે દરિયો હતો તેમાં ભારે કરંટ જોવા મળ્યો છે। જે બંગાળની ખાડીમાં સ્થિત સિસ્ટમના કારણે દ્વારકાના દરિયામાં પણ ભારે કરંટો જોવા મળી રહ્યા છે। 15 થી 20 ફૂટ સુધીના ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને 7 દિવસમાં અતિ ભારે વરસાદો વચ્ચે મધ્યમ વરસાદો પણ થઈ શકે છે। 5 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે। આગામી 48 કલાક સુધીમાં તો ઉત્તર પૂર્વ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદોની શક્યતા છે। આગામી 26 અને 27 જુલાઈ દરમિયાન રાજ્યમાં ભારેથી ભારે વરસાદનો નવો મેગા રાઉન્ડ શરૂ થઈ જશે। હાલમાં 4 સિસ્ટમના કારણે રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે અને 5 દિવસ ખેડૂતોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી ગઈ છે। હવે આગળ વાત કરીએ તો રાજ્યમાં જળબંબાકારની આગાહી કરી દેવામાં આવી ગઈ છે। રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે અમદાવાદમાં આજે હળવા વરસાદની શરૂઆત થઈ જશે। જો કે રાજ્યના અન્ય જિલ્લામાં વરસાદનું જોર વધશે। રાજ્યમાં હાલ એક સાથે 3 સિસ્ટમ સક્રિય છે, જેના કારણે 25 થી 29 જુલાઈ દરમિયાન ભારેથી ભારે વરસાદો નોંધાય છે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પૂર જેવી સ્થિતિ પણ જોવા મળી શકે છે। આ હવામાન વિભાગની દિવસોની આગાહી છે, જેમાં શું શકો 26 જુલાઈ પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ ને અમરેલી, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટો આપી દેવામાં આવી ગયા છે। 27 તારીખની આ જોઈ શકો છો આગાહી છે। 27 તારીખના રોજ 26 જિલ્લામાં હવામાન વિભાગે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે। દાહોદ, છોટાઉદેપુર, નર્મદા જિલ્લા વરતી ભારે વરસાદના ઓરેન્જ એલર્ટો આપી દેવામાં આવ્યા છે અને આ તરફ બીજી તરફ વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, સુરેન્દ્રનગર, આણંદ, વડોદરા, પંચમહાલ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, બોટાદ, રાજકોટ, ભાવનગર, અમરેલી જિલ્લામાં ભારે વરસાદના યલો એલર્ટો આપી દેવામાં આવ્યા છે અને 28
જુલાઈએ વાત કરીએ તો અરવલ્લી, મહીસાગર જોઈ શકો છો, સાબરકાંઠામાં અતિ ભારે વરસાદને લઈને અને મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં અતિ ભારે વરસાદને લઈને એલર્ટો આપી દેવામાં આવી ગયા છે. તો હવે આપણે વાયંડીના વેધર મોડલ પ્રમાણે આપણે સમજીએ તો જોઈ શકો છો વાયંડીના વેધર મોડલ પ્રમાણે આ સિસ્ટમનો ઘેરાવો તમે જોઈ શકો છો. છેક આ ઘેરાવો હવે ગુજરાતના વિસ્તારોમાં આવી પહોંચ્યો છે. તમને હું લાઈવ બતાવી રહ્યો છું અને 4 સિસ્ટમ જો એક આ સિસ્ટમ જે મોટા વિસ્તારોમાં ફેલાણેલી છે અને આ ઉત્તર ભારતમાં એક સિસ્ટમ છે અને એની પાસે જ એક બીજી સિસ્ટમ છે અને આ 3 સિસ્ટમ બાદ જોઈ શકો છો આ ચોથી સિસ્ટમ જે આ જોઈ શકો છો કેરળ લાગુના વિસ્તારોમાં આવી પહોંચી છે. આ 4 સિસ્ટમના કારણે સમગ્ર ભારતમાં વરસાદ જોવા મળી રહ્યો છે. તેમજ આગળ વાત કરીએ તો આ સિસ્ટમનો ઘેરાવો છે અત્યારે રાજસ્થાન લાગુના વિસ્તારો તેમજ જે મધ્યપ્રદેશના બોર્ડર લાગુના વિસ્તારો છે તે બોર્ડર લાગુના વિસ્તારોમાં આ સિસ્ટમની અસર વધવાના કારણે વરસાદનું જોર પણ વધ્યું છે અને આજે બપોર બાદ ધોધમાર વરસાદની શરૂઆત પણ થઈ જશે તેવી આગાહીઓ પણ કરી દેવામાં આવી છે. આગળ વાત કરીએ તો આજે જોઈ શકો છો 5 વાગ્યાથી 7 વાગ્યા દરમિયાન જોઈ શકો છો આ સિસ્ટમની તીવ્રતામાં ઘટાડો થશે અને ભારે પવનો સાથે આગળ વધી અને મધ્યપ્રદેશના બધા જ વિસ્તારો એટલે તેનું કેન્દ્ર મધ્યપ્રદેશ પર આવી જશે અને મધ્યપ્રદેશ અને જે મધ્યપ્રદેશના બોર્ડર લાગુના જે ગુજરાતના વિસ્તારો છે ત્યાં વરસાદના ભારે રાઉન્ડો શરૂ થઈ જશે. હવે જોઈ શકો છો રાત્રિના એટલે કે આજે રાત્રિના સમયે આ સિસ્ટમની કેન્દ્ર મધ્યપ્રદેશમાંથી હટીને અને ગુજરાતના વિસ્તારોમાં આવી જશે અને વરસાદનો જે મેગા રાઉન્ડની આપણે વાટ જોઈ રહ્યા હતા જોઈ શકો છો તે મેગા રાઉન્ડ આજે રાત્રિના સમયે સક્રિય થઈ જશે અને 27 તારીખે એટલે કે કાલ સવારે તો આ સિસ્ટમ ધોધમાર વરસાદ મધ્ય અને દક્ષિણી ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના ક્ષેત્રોમાં જોવા મળી શકે છે અને 5 થી 10 ઇંચ સુધીના ખૂંખાર વરસાદોની શરૂઆત કાલના સવારથી જ થઈ જશે. અને વાત કરીએ તો કાલ બપોરની વાત કરીએ તો આ સિસ્ટમનો ઘેરાવો અને ડિપ્રેશનમાં પાછી ફેરવાઈ જશે અને ડિપ્રેશનમાં ફેરવાવાથી ગુજરાતમાં અતિ ભારે વરસાદના સમગ્ર ગુજરાતમાં વરસાદો નોંધાવા મળશે. પરંતુ 27 તારીખે તમે જોઈ શકો છો આ સિસ્ટમનું વધુ જોર જોઈ શકો છો મધ્ય ગુજરાતમાં જોવા મળી રહ્યું છે અને દક્ષિણી ગુજરાતમાં અને ઉત્તરી ગુજરાતમાં જોવા મળ્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોર થોડું ઓછું રહેશે પરંતુ વાટ ન જોતા કારણ કે જોઈ શકો છો 27 તારીખના જોઈ શકો છો સાંજે જોઈ શકો છો સમગ્ર સિસ્ટમની બળ અને તીવ્રતા ગુજરાતના ક્ષેત્રોમાં જ વધી રહી છે અને આ સિસ્ટમ થોડી આગળ વધશે અને જોઈ શકો છો મધ્ય અને ઉત્તરી ગુજરાતના જે વિસ્તારો છે જ્યાં 8 થી 10 ઇંચ સુધીના વરસાદો નોંધાશે. તેમજ 28 તારીખના રાત્રિના સમયે આ સિસ્ટમની તીવ્રતામાં ખૂબ જ ઘટાડો થઈ શકે જોઈ શકો છો માત્ર લો પ્રેશરમાં સર્જાઈ શકે છે અને આ સિસ્ટમ થોડી નબળી પડી અને જોઈ શકો છો 29 તારીખે આ સિસ્ટમની ગતિમાં અને તેમની સ્પીડ તેમજ પવનની ગતિમાં પણ ઘટાડો થઈ જશે અને આ સિસ્ટમનો ઘેરાવો ઉત્તરી ભારતના વિસ્તારોમાં વધી જશે અને આ સિસ્ટમ પાછી ફરશે અને ઉત્તરી ભારતમાં આગળ વધશે અને ત્યાં સામાન્ય એવા વરસાદોની શરૂઆત થઈ જશે અને 29 તારીખના રાત્રિના સમયે જોઈ શકો છો આ સિસ્ટમ સંપૂર્ણ ગુજરાતથી ખૂબ જ દૂર ચાલી જશે અને 30 તારીખના રોજ આ સિસ્ટમનું મધ્ય કેન્દ્ર જોઈ શકો છો ઉત્તરી ભાગના જે ભારતના ભાગો છે ત્યાં થઈ જશે અને જોઈ શકો છો આ સિસ્ટમ 29 તારીખ સુધી ગુજરાતના રાજ્યમાં સ્થિત રહેશે એટલે કે ગુજરાતના રાજ્યોમાં 29 તારીખ સુધી વરસાદો સારા નોંધાઈ શકે છે અને ત્યારબાદ જે સિસ્ટમ આગળ વધવાની છે તે આગળ વધી જશે પરંતુ 30-31 તારીખ સુધી આ સિસ્ટમની તીવ્રતાઓનો મોટા ભાગનો વરસાદ ગુજરાતમાં પડી શકે છે અને હળવા મધ્યમ વરસાદો 29 અને 30 તારીખે જોવા મળી શકે છે. અને આ સિસ્ટમની આજની કયા જિલ્લાઓમાં આજે અતિ ભારે વરસાદો તેમજ સામાન્ય મધ્યમ વરસાદો પડશે તેની પણ આપણે વાત કરવી તો આ વેન્ડીનું વેધર મોડલ પ્રમાણે જોઈ શકો છો આજે મધ્ય જે બોર્ડર લાગુના વિસ્તારો છે મધ્યપ્રદેશના દાહોદ છે, ડુંગરપુર છે, પંચમહાલ છે, જોઈ શકો છો આ પંચમહાલ તેમજ વડોદરા, અમદાવાદ, મહેસાણા, ડુંગરપુરના જે વિસ્તારો છે, રતલામ સાઈડના વિસ્તારો
આ બધા વિસ્તારોમાં આજે અતિ ભારે વરસાદો નોંધાશે। આ જોઈ શકો છો તાંદા, અલીપુર સાઈડના બળવાની, દાહોદ સાઈડના બોડેલી, જોઈ શકો છો ધંડાગાંવના સાઈડના વિસ્તારો, પેટલાદ સાઈડના વિસ્તારો, તેમજ આ જોઈ શકો છો બંસવાડા, ડુંગરપુર, લુણાવાડા, ગોધરા, આ વિસ્તારોમાં આજે 2 થી 3 ઇંચ સુધીના વરસાદો નોંધાઈ શકે છે। આ તરફ આપણે વાત કરીએ તો જોઈ શકો છો બોટાદ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, પુડા સાઈડના વિસ્તારો, તેમજ આ તરફ ગઢડા, રાણપુર, બરવાળા, સાલંગપુર, લીંબડી, ધંધુકા, જોઈ શકો છો નળ સરોવર અને સુરેન્દ્રનગરના લીંબડી સાઈડના વિસ્તારો, તેમજ મૂલી સાઈડના, લખતર સાઈડના બધા જ વિસ્તારોમાં આજે સારા એવી વરસાદ અને વરસાદનું જોર વધશે। તેમજ બાકીના વિસ્તારોની આપણે વાત કરીએ તો ઉત્તરી ગુજરાતના જે વિસ્તારો છે બનાસકાંઠા, સાબરકાંઠા, થરાદ, પાટણ, પાલનપુર, સિદ્ધપુર, આ બધા જ વિસ્તારો છે, રાધનપુર, આ વિસ્તારો પણ આજે વરસાદની તીવ્રતામાં વધારો થશે। અને આગળ આપણે વાત કરીએ તો દક્ષિણી ગુજરાતના વિસ્તારો છે, જેમાં આપણે વધુમાં વાત કરીએ તો સુરન, ડાંગ, નવસારી, વ્યારા, ભરૂચ, રાજપરા, અમોદ સાઈડના આ બધા જ એટલે કે સમગ્ર દક્ષિણી ગુજરાતમાં આજે વરસાદનું જોર ખૂબ જ વધી જશે અને ભારે વરસાદની શરૂઆત થઈ જશે। પરંતુ આ તરફ આપણે વાત કરીએ તો જોઈ શકો છો જે દરિયાકાંઠાના વિસ્તારોથી લાગુ વિસ્તારો છે, દરિયાકાંઠાના વિસ્તારો તેમજ તે વિસ્તારોને અડીને જે વિસ્તારો છે તેમાં આજે રાત્રિના સમયે વરસાદનું જોર ઘટી જશે અને કોઈ પણ જાતના વરસાદ કે માત્ર સામાન્ય વરસાદી ઝાપટાઓ પડી શકે છે। આ તરફ સમગ્ર કચ્છમાં જોઈ શકો છો કોઈ પણ જાતનો ભારે વરસાદ જોવા મળશે નહીં। અને આગળ આપણે 27 તારીખની રાત્રિના સમયે વાત કરીએ તો 27 તારીખે જોઈ શકો છો સવારમાં આ સિસ્ટમ આવી જશે અને સવારની આ સિસ્ટમની તીવ્રતામાં ખૂબ જ વધારો થઈ જશે અને દાહોદ છે, બળવાણી છે, જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુના વિસ્તારો છે, ડુંગરપુર છે, આ બધા જ વિસ્તારોમાં પડશે અતિ ભારે વરસાદો। તેમજ જોઈ શકો છો નંદુબાર છે, સુરત, વડોદરા, અમદાવાદ, અમોદ સાઈડના બધા જ વિસ્તારોમાં અતિ ભારે એટલે કે સમગ્ર ઉત્તરી, મધ્ય અને દક્ષિણી ગુજરાતમાં અતિ ભારે વરસાદો જોવા મળશે। તેમજ જોઈ શકો છો 27 તારીખના બપોરના સમયની આપણે વાત કરીએ તો બપોરના સમયે જોઈ શકો છો અતિ ભારે એટલે કે 10 થી 15 ઇંચ સુધીના વરસાદો પડી શકે છે। જોઈ શકો છો લુણાવાડા છે, ગોધરા છે, દાહોદ છે, પેટલા, ટાંડા, ધાર સાઈડના વિસ્તારો, કપડવંજ, આ જોઈ શકો છો અમદાવાદ સાઈડના ધોળકા, નડિયાદ, હિંમતનગર, બંસવાડા સાઈડના આ બધા જ વિસ્તારોમાં 8 થી લઈ 10 ઇંચ સુધીના વરસાદોની પણ શક્યતાઓ આ વાઇન્ડીનું વેધર મોડલ પણ બતાવી રહ્યું છે। જોઈ શકો છો વડોદરા છે, બોડેલી, અલીપુર, ટાંડા, બળવાની, નડિયાદ, અમોદ સાઈડના બધા જ વિસ્તારોમાં અતિ ભારે વરસાદો શરૂ થઈ જશે। રાજપરા, અમોદ, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વ્યારા, નવાપુર, આ બધા જ વિસ્તારોમાં અતિ ભારે વરસાદો શરૂઆત થઈ જશે। તેમજ આપણે જોઈ શકો છો પાલનપુર, મહેસાણા, ડુંગરપુર, સુઈગામ, બનાસકાંઠા, સાબરકાંઠાના જે વિસ્તારો છે તેમાં સામાન્ય એવા વરસાદોની કાલના દિવસે આગાહી છે। તેમજ આ સિસ્ટમની તીવ્રતામાં વધારો થતાની સાથે જ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદનું જોર વધી જશે। તેમજ ભાવનગર, અમદાવાદ સાઈડ, ભાવનગર છે, જોઈ શકો છો બોટાદ, અમરેલી સાઈડના ઉના, જુનાગઢ, પોરબંદર, ઓખા, જામનગર, રાજકોટ, હળવદ, સુરેન્દ્રનગર સાઈડના વિસ્તારો, તેમજ આ તરફ ગીર સોમનાથ છે, અમરેલી છે, તેમજ ઉના, મહુવા, અલંગ સાઈડના, જસદણ સાઈડના વિસ્તારો, ગોંડલના પણ વિસ્તારોમાં વરસાદનું, મોરબી, સુરેન્દ્રનગર આ બધા જ વિસ્તારોમાં વરસાદનું જોર વધશે અને સામાન્ય મધ્યમ એવા વરસાદની કાલે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં શરૂઆત થઈ જશે અને કાલ રાત્રિના સમય સુધીમાં તો અતિ ભારે વરસાદ સમગ્ર ગુજરાતમાં જોવા મળી જશે। તો હતી આગામી 2 દિવસની અને આગામી 7 દિવસની જે સિસ્ટમની સક્રિયતા વધી છે તેના કારણે વરસાદ કેવો નોંધાશે તેની આ આગાહી હતી। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક અને એક સબસ્ક્રાઈબ કરવાનું